કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 11માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. એકદમ કુશળ હશો, મજામાં હશો અને ખૂબ સરસ રીતે તૈયારી કરતા હશો. પરીક્ષા ક્યારે આવશે આ પ્રકારની ખાલી ખોટી ચર્ચા કર્યા વગર મસ્ત રીતે રીડિંગમાં ફોકસ કરતા હશો અને નોટિફિકેશન આવે ત્યાં સુધીમાં સિલેબસ પૂરો કરવાનો લક્ષ્યાંક બનાવ્યો હશે. કરંટ અફેર્સ વિષયને ખૂબ સરળ કરવાના ઉદ્દેશ સાથે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એનો ઘણા વિદ્યાર્થીઓ લાભ લેતા હશો અને સાથે આ ઘટનાક્રમ આપણે એમને કન્ટિન્યુઅસ રાખશું. દર અઠવાડિયે એક લેક્ચર આપણે આપશું અને જો કામગીરી પ્રમાણસર ઓછી હશે તો સોમવારના દિવસે મૂકી દઈશું અને અધરવાઇઝ મંગળ અથવા બુધવારના દિવસે તમને લેક્ચર મળી જશે. તમને જો પસંદ પડે છે તો લેક્ચરને લાઇક કરવાનો, ત્યાર પછી તમે વિદ્યાર્થીઓ સુધી પણ આ લેક્ચરને પહોંચાડી શકશો અને મને કોમેન્ટના માધ્યમથી રિસ્પોન્સ આપી શકશો. એક પછી એક મેટરને આપણે જોતા જઈએ તો સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે કે વૃક્ષ માટે પેન્શન આપનારું હરિયાણા દેશનું સૌથી પહેલું રાજ્ય બને છે. તો હરિયાણા સરકારે એક સરસ પહેલ કરેલી છે કે રાજ્યની અંદર ઓક્સિજન આપતા અને પ્રમાણમાં વૃદ્ધ જે વૃક્ષ રહેલા હોય છે કે જેની ઉંમર 75 વર્ષથી વધુ હોય તો આ પ્રકારના જૂના વૃક્ષ માટે થઈ અને જેની માલિકીની જગ્યામાં આ વૃક્ષ ઊભા હોય એ માલિકને દર વર્ષે 2750 રૂપિયા આપવામાં આવશે. તો જેમ માણસો રિટાયર્ડ થાય અને ત્યાર પછી અમને પેન્શન મળે એ પ્રકારે વૃક્ષને પણ પેન્શન મળશે, નો ડાઉટ એના માલિકને મળશે. અને પેન્શન મળવાથી શું થાય કે માલિક એ વૃક્ષને કાપશે નહીં, એની જાળવણી વધુ કરશે. તો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પણ આપણે કરી અને દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ પણ થયા અને જેના ભાગરૂપે હરિયાણાની સરકારે 75 વર્ષનો એક અંક પસંદ કર્યો. તો જે વૃક્ષ 75 વર્ષથી જૂના હોય અને એ જે માલિકના હોય એ માલિકને એક વૃક્ષ દીઠ 2750 રૂપિયા મળશે. પીપળ અને વડ એ મુખ્ય વૃક્ષ રહેલા છે અને એમની પસંદગી કરવામાં આવેલી છે. ત્યાર પછી દર વર્ષે આ પેન્શનની રકમ પણ વધારવામાં આવશે. આ પ્રકારે વાત કરી છે. તો આ પેન્શન યોજનાનું નામ રહેલું છે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના. પરીક્ષાની અંદર સવાલ શું પૂછાય કે પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના છે એ કયા રાજ્યે લોન્ચ કરેલી છે? તો એમાં આપણે કહી દઈશું હરિયાણા. હરિયાણાની જ્યારે વાત નીકળે તો આપણે નકશાની અંદર જોઈએ એકદમ સરસ નાનકડું એવું રાજ્ય રહેલું છે હરિયાણા અને અહીંયા આગળ ભારત દેશની અંદર હરિયાણા રાજ્ય રહેલું છે. હરિયાણા સૌથી પહેલાં પેપ્સુનું ભાગ હતું અને નામ સાંભળવાની અંદર થોડું લાગે છે પેપ્સુ, પરંતુ એનું પૂરું નામ થતું હોય છે પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન. પટિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન અને ત્યાર પછી 1 નવેમ્બર 1966ના દિવસે બે રાજ્યમાંથી થાય છે, એક પંજાબ અને એક હરિયાણા. ભાષાના આધાર સંઘર્ષ તો દરેક પ્રાંતની અંદર જોવા મળતા હતા. તો અહીંયા આગળ ભાષાના આધાર થોડા સંઘર્ષ હતા. તો પંજાબીઓ માટે પંજાબ અને હરિયાણીઓ માટે હરિયાણા રાજ્ય અલગ કરી દેવામાં આવ્યું. 1 નવેમ્બર 1966ના દિવસે બંને રાજ્ય અલગ થાય છે. ચંદીગઢ ખાતે એમની રાજધાની રહેલી છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે હરિયાણા પ્રમાણમાં નાનું રાજ્ય છે. ત્યાં આગળ વિધાનસભાની અંદર બેઠકોની સંખ્યા 90 જેટલી છે. મનોહરલાલ ખટ્ટર હરિયાણાની અંદર મુખ્યમંત્રી છે. ત્યાર પછી આ પ્રકારે એક અન્ય રાજ્ય પણ પહેલ કરેલી છે વૃક્ષના સંવર્ધન માટે થઈને અને સંરક્ષણ માટે થઈને. હિમાચલ પ્રદેશ રહેલું છે. સરસ મજાનું કુલ્લુ મનાલી જે જગ્યાએ આવેલું છે, મતલબ શિમલા આવેલું છે અને કપલ માટે એક ડેસ્ટિનેશન રહેલું છે મેરેજ પછી. તો હિમાચલ પ્રદેશની અંદર સુખવિંદર સુખુની સરકાર રહેલી છે અને એમણે વન મિત્ર પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે જે ફોરેસ્ટ બીટ્સ આવેલા હોય કે જે નાના વિસ્તારની અંદર જે જંગલ આવેલું હોય છે તો એના સંરક્ષણ માટે થઈ અને સરકાર વન મિત્ર એપોઇન્ટ કરશે. સામુદાયિક ભાગીદારી વધે, એનજીઓ આગળ આવે સંરક્ષણ માટે, પંચાયતો આગળ આવે. તો આ પ્રકારનો મતલબ પહેલની અંદર એ પણ ઉદ્દેશ એક રહેલો છે. તો હિમાચલ પ્રદેશે વન મિત્ર યોજના શરૂ કરેલી છે. સાથે આપણે એ પણ યાદ રાખીએ કે ઉત્તર પૂર્વની અંદર એક નાનકડું રાજ્ય આવેલું છે સિક્કિમ અને જેની રાજધાની રહેલી છે ગંગટોક. ઉત્તર પૂર્વનું ભાગ નથી આ સિક્કિમ એને, પણ તેમ છતાં આ સિક્કિમ જે મસ્ત મજાનું એક રાજ્ય રહેલું છે ત્યાં આગળ એક પહેલ શરૂ થઈ છે. ઘણા લાંબા ટાઈમથી શરૂ છે જેનું નામ છે મૈતી અથવા તો મૈતીલી. આ પ્રકારની જે પહેલ છે જેમાં એવું કહેવામાં આવે છે કે જે તે વ્યક્તિ જો ઈચ્છે તો સરકારને એપ્લાય કરી અને કોઈ વૃક્ષને પોતે એડોપ્ટ કરી શકે. ઘણી વખત એવું બને કે કોઈ પ્રિયજન માનો કે નિધન થયેલું હોય તો એની યાદમાં શું કરે છે કે કોઈ જગ્યાએ જમણવાર કરે, કોઈ જગ્યાએ અનાથાશ્રમ હોય તો ત્યાં આગળ ગિફ્ટ્સ આપે છે. તો આ પ્રકારે સરકાર એમ કહે છે કે તમે તમારા પ્રિયજનની યાદની અંદર આ પ્રકારે કોઈ વૃક્ષને એડોપ્ટ કરી શકશો. કોઈ એક વૃક્ષને કરે, કોઈ 5ને કરે, કોઈ 10ને કરે. તો આ પ્રકારે પછી એની જાળવણીનો ખર્ચ તમારે ભોગવવાનો અને જાળવણીની જવાબદારી લેવાની. તો આ પણ સિક્કિમની અંદર એક પહેલ થઈ છે.
સિક્કિમની જ્યારે વાત નીકળી તો આપણે સાથે એ પણ વાત કરીએ કે સિક્કિમ ભારતનું પહેલું એવું રાજ્ય છે કે જે ટોટલી પ્રાકૃતિક ખેતી કરી રહ્યું છે. ખેતરની અંદર, કૃષિની અંદર કોઈ પણ પ્રકારે કેમિકલનો ઉપયોગ નહીં કરવાનો, કુદરતી રીતે ખેતી કરવાની. જેમ ગુજરાતની અંદર ડાંગ જિલ્લો રહેલો છે એ પ્રકારે ભારતની અંદર સિક્કિમ રાજ્ય રહેલું છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. સરસ એક મેટર છે. દેશની અંદર 8 ઉત્પાદનને જીઆઈ ટેગ આપવામાં આવે છે. આ જીઆઈ ટેગ આપવામાં આવે એ મેટર લગભગ આપણે દર વર્ષે કરંટની અંદર આવશે. જીઆઈનું પૂરું નામ થતું હોય છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. જ્યારે કોઈ વસ્તુને કોઈ વિસ્તારની સાથે જોડવાની હોય તો એને જીઆઈ ટેગ આપવામાં આવે છે. કોઈ વસ્તુ જે વિસ્તારમાંથી ઓરિજિનેટ થયેલી હોય, કોઈ વસ્તુ જે વિસ્તારમાંથી ઉદ્ભવી હોય, એ વિસ્તારમાંથી ફેમસ થયેલી હોય અને એ વિસ્તારની અંદર વખણાતી વસ્તુ હોય તો એને જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે. જેમ કે ભાવનગરના ગાંઠિયા, જો કે જીઆઈ ટેગ મળ્યો નથી પણ આ તો સમજાવવા માટે છે. તો ગાંઠિયા સૌથી વધુ કઈ જગ્યાએ સારા મળતા હશે? તો કે ભાવનગરમાં મળતા હશે ભાઈ, કેમ કે ત્યાં આગળ એની રેસીપી સૌથી પહેલાં શોધાઈ હશે, ત્યાર પછી ત્યાંથી એ ફેમસ થયા હશે. એ જ પ્રકારે જેમ પાટણના પટોળા હોય છે, ત્યાર પછી ગીરની કેસર કેરી હોય છે, ભાલિયા ઘઉં હોય છે. યાદ રાખવાનું છે તમારે કે જીઆઈ ટેગ માત્ર માનવ નિર્મિત વસ્તુને જ મળે ખાવા પીવાની કે વસ્ત્ર આ પ્રકારની એમ નહીં, પરંતુ એ કુદરતી વસ્તુને પણ મળી શકે. જેમ કે કેરી છે તો કુદરતી છે, ભાલિયા ઘઉં છે તો ઘઉં તો કુદરતી છે. જીઆઈ ટેગ આપવા માટે થઈ અને ચેન્નઈની અંદર એક રજિસ્ટ્રેશન ઓફિસ હોય છે અને ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતું હોય છે. તો ચેન્નઈમાં એના માટેની ઓફિસ છે. યાદ રાખજો, દરેક જગ્યાએ મુખ્ય મથક દિલ્હીમાં કે મુંબઈમાં ન હોય, પરંતુ અહીંયા આગળ ચેન્નઈની અંદર મુખ્ય મથક છે. ત્યાર પછી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકારનું છે એ આ મેટરને જોતું હોય છે. અત્યારે હાલમાં જે 8 ઉત્પાદનને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે એમાં અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, કાશ્મીર, ઓડિશા અને ગોવાનો સમાવેશ કરવામાં આવે છે. કઈ કઈ વસ્તુ રહેલી છે એનું ટેબલ અહીં આગળ મેં આપેલું છે. નામ થોડા વિચિત્ર રહેલા છે, પરંતુ પરીક્ષાની અંદર પૂછાઈ પણ શકે. શક્યતા ઓછી હોય છે કે ફલાણું કયું ઉત્પાદન કયા રાજ્યનું છે, આ પ્રકારે શક્યતા ઓછી છે, પણ પૂછાઈ પણ શકે. જેમ કે નામ વિચિત્રની અંદર યાક છુરપી છે, ત્યાર પછી ખાવ તઈ છે, ત્યાર પછી દક્ષિણમાંથી જે નામ રહેલું છે ત્યાં જેમ દક્ષિણના માણસોના નામ વિચિત્ર હોય એમ ઉદાન, ગોળી, પનાંગ, કરુપટ્ટી આ પ્રકારના પણ નામ છે. તો તમે વિડીયોને પોઝ કરી અને કોષ્ટકમાંથી લખવું હોય તો લખી શકશો. જીઆઈ ટેગ વિશે આપણે માહિતી મેળવી લઈએ. ભારતની અંદર વર્ષ 1999ની અંદર એક કાયદો બનાવવામાં આવ્યો અને આ કાયદા અંતર્ગત જીઆઈ ટેગ ઇસ્યુ કરવામાં આવે છે. આ કાયદો 1999માં જે બનાવવામાં આવ્યો, કેન્દ્ર સરકારે જે બનાવેલો છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999. આ કાયદો એમ કહે છે કે જે તે વિસ્તારની વખણાતી વસ્તુને એને પ્રોટેક્ટ કરવી પડશે. પછી એવું ન થવું જોઈએ કે જે વિસ્તારની અંદર વસ્તુ વખણાતી જ નથી પણ તેમ છતાં જે વિસ્તારનું વખણાય છે એ વિસ્તારનું નામ જોડી દેવામાં આવે. જેમ કે દાર્જિલિંગની ચા રહેલી છે, પશ્ચિમ બંગાળની અંદર જે દાર્જિલિંગ આવેલું છે ત્યાંની ચા વખણાય છે અને ભારતની પહેલી પ્રોડક્ટ છે કે જેને જીઆઈ ટેગ મળેલો હોય. હવે માની લો કે કોઈ અન્ય જગ્યાએ ચા બનાવવામાં આવે અને ત્યાં આગળ જે પેકેટ બનાવવામાં આવે તે લખી નાખે દાર્જિલિંગની ફેમસ આ ચા રહેલી છે, તો એ તો દાર્જિલિંગના લોકોને નુકસાન થવાનું છે. તો જે વિસ્તારની વખણાતી વસ્તુ હોય એ વિસ્તારના લોકોને જ એનો લાભ મળવો જોઈએ. પાટણમાં પટોળા બને તો એ મતલબ કહી શકે કે આ પાટણના ફેમસ પટોળા છે. માની લો કે અન્ય કોઈ જગ્યાએ બને, ભાવનગરમાં સપોઝ બન્યા અને લખી દે કે પાટણના પટોળા ફેમસ છે, તો એ નહીં ચાલે. તો આ જે કાયદો 1999ની અંદર બનાવવામાં આવ્યો એ સ્પેશિયલી પ્રોટેક્શન માટે છે, સુરક્ષા દેવા માટે છે. અને એટલા માટે જે વસ્તુને જીઆઈ ટેગ મળ્યો હોય એ 10 વર્ષ માટે જીઆઈ ટેગનો ઉપયોગ કરી શકે. 10 વર્ષ માટે વિસ્તારના વ્યાપારીઓ અથવા તો વસ્તુ વેચનારા, બનાવનારા લોકો જીઆઈ ટેગનો ઉપયોગ કરી શકશે. અન્ય કોઈ વિસ્તારના જીઆઈ ટેગનો ઉપયોગ નહીં કરી શકે. અને 10 વર્ષ પછી ફરીવાર એપ્લાય કરવાનું, ફરી વખત જીઆઈ ટેગ મળી શકે. તો આ વિગત આપણે યાદ રાખશું. 1999ની અંદર કાયદો બનાવવામાં આવ્યો, પરંતુ 15 સપ્ટેમ્બર 2003થી એનો અમલ કરવામાં આવેલો છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ તો બીજી એક મેટર આપણી પાસે દોસ્તો એ આવે છે કે દેશની સૌથી પહેલી રેપિડ એક્સ ટ્રેન નમો ભારતને લોન્ચ કરવામાં આવેલી છે. આ નમો ભારત એ સેમી હાઈસ્પીડ ટ્રેન રહેલી છે, જેને ઉત્તર પ્રદેશથી દિલ્હીને જોડવા માટેનો જે માર્ગ રહેલો છે દિલ્હી ગાઝિયાબાદ, તો એને જોડતી આ ટ્રેન નમો ભારતને લોન્ચ કરી છે. જો કે એના માટેનો ટ્રેક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો નથી. અત્યારે હાલમાં 17 કિલોમીટર સુધીનો એમનો મતલબ ટ્રેક તૈયાર થઈ ગયો છે, તો એનું અત્યારે ઉદ્ઘાટન કે લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. હવે આ જે શબ્દ રહેલો છે નમો ભારત ટ્રેન,
એ બેઝિકલી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. અને જ્યારે આપણે બોલીએ સેમી હાઈ સ્પીડ ટ્રેન, એનો મતલબ એ થાય કે જે ટ્રેનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકથી લઈ અને 200 કિલોમીટર પ્રતિ કલાકની હોય. અને જે હાઈ સ્પીડ ટ્રેન હશે એ સામાન્ય રીતે 200 કિલોમીટરથી વધારેની સ્પીડ ધરાવતી હશે, મતલબ એ એકદમ હાઈ સ્પીડ ટ્રેન હશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન રહેલી છે. તો રિજિયોનલ મતલબ કે અમુક પ્રદેશની અંદર કનેક્ટિવિટી વધારવા માટે થઈ અને સ્પીડમાં ટ્રાન્સપોર્ટેશન કરવા માટે થઈ અને આ પ્રકારની ટ્રેનને લોન્ચ કરવામાં આવે છે. તમે જુઓ કે લાંબા અંતર માટે તો એક્સપ્રેસ ટ્રેન રહેલી હોય છે, બરાબર. અને એક શહેરથી બીજા શહેર સુધી જવા માટે કે એક રાજ્યથી બીજા રાજ્ય સુધી જવા માટે થઈ અને પહેલી ટ્રેન ચાલતી હોય છે વંદે ભારત ટ્રેન પણ શરૂ છે અત્યારે. આ વંદે ભારત ટ્રેન એ ટોટલી સ્વદેશની અંદર નિર્મિત કરવામાં આવેલી છે. જ્યારે નમો ભારત ટ્રેન છે એ સંપૂર્ણપણે સ્વદેશની અંદર બની નથી, પરંતુ એના સ્ક્રીન, ત્યાર પછી એમના ઓટોમેટિક દરવાજા, આ બધું ભારતની અંદર નિર્માણ કરવામાં આવેલું છે. અત્યારે તમારે એવું યાદ રાખવાનું છે કે એક પ્રદેશને અને બીજા પ્રદેશને જોડવા માટે થઈ અને ઝડપથી ટ્રાન્સપોર્ટેશન વધારી શકાય એ ઉદ્દેશ સાથે આ પ્રકારની ટ્રેન નમો ભારતને લોન્ચ કરવામાં આવી છે. અત્યારે હાલમાં દિલ્હીથી લઈ અને ગાઝિયાબાદ સુધી આ દોડશે અને ત્યાર પછી અલગ અલગ શહેરોને પણ જોડવામાં આવી શકશે. ત્યાર પછી આ ટ્રેન પહેલી એવી ટ્રેન રહેલી છે કે જેનું સંપૂર્ણપણે સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને આગળ જતા પણ કરાશે. અત્યારે હાલમાં તો સંપૂર્ણપણે મતલબ આ ટ્રેક શરૂ નથી થઈ ગયો, પણ ભવિષ્યમાં પણ સંપૂર્ણપણે સંચાલન કરશે. ત્યાર પછી આ શબ્દ રહેલો હોય છે RRTS. તો RRTS નો મતલબ એ થશે રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ રહેલી છે. મતલબ કે રિજિયોનલનો મતલબ શું થશે તો કે પ્રદેશની અંદર, મતલબ બહુ એકદમ લોંગ ડિસ્ટન્સની અંદર શરૂ નહીં કરવામાં આવે કે અમદાવાદથી લઈને છેક કોલકાતા સુધી નમો ભારત ટ્રેન દોડે એ પ્રકારે નહીં કરવામાં આવે. ત્યાં આગળ તો લાંબા અંતરની જે હાઈ સ્પીડ ટ્રેન હશે એને દોડાવવામાં આવશે. તો આ રિજિયોનલ છે. રેપિડનો મતલબ થાય ઝડપથી, ટ્રાન્ઝિટનો મતલબ થાય કે ત્યાં આગળ મતલબ ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે, ઝડપથી સંવહન કરવાનું છે. તો આ પ્રકારની એક સિસ્ટમ રહેલી છે. તો આપણને RRTS નું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક યોજના રહેલી છે ગોબરધન. તો ગોબરધન માટે થઈ અને નોંધણી માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ જે યોજના રહેલી છે ગોબરધન યોજના, જે એપ્રિલ 2018 ની અંદર લોન્ચ કરવામાં આવી છે. આનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. તો ગોબરધનનું પૂરું નામ થતું હોય છે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. તો ગેલ્વેનિક ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના, આ પ્રકારે ગોબરધનનું પૂરું નામ થાય છે. હવે આ યોજના એપ્રિલ 2018માં જે લોન્ચ કરી એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખાસ કરીને ગામડાઓની અંદર, ગ્રામીણ વિસ્તારની અંદર, શહેરી વિસ્તારોમાં પણ લાગુ થઈ શકે. ત્યાં આગળ જે ગોબર રહેલું હોય છે, જે ખાસ કરીને છાણ હોય છે અથવા તો જે ખેતીવાડીનો કચરો હોય છે, કોઈ ઘાસપૂસ હોય છે, મતલબ કે જે જૈવિક કચરો હોય છે, જૈવિક કચરો આપણે એને કહી શકીએ જે એક જીવમાંથી છૂટો પડેલો હોય. તો એ પ્રાણીઓમાંથી જે છૂટો પડેલો મતલબ હોય છે, જે ગોબર હોય છે, અથવા તો જે વૃક્ષમાંથી જે મતલબ છેલ્લે બહાર પડતું હોય છે કે એમના ઘાસપૂસ થઈ ગયું, ત્યાર પછી પાંદડાઓ થઈ ગયા, ત્યાર પછી ડાળીઓ થઈ ગઈ વગેરે. તો આ પ્રકારે જે હોય છે એ કચરાને કોઈ એક જગ્યાએ પ્લાન્ટની અંદર કોહવાવા માટે મૂકી દેવાનું અને એ જ્યારે સડી જશે તો એમાંથી વાયુ ઉત્પાદિત થશે અને જેને આપણે શું કહી શકીએ તો કે મિથેન એની અંદર હોય છે, જેને બાયોગેસ આપણે કહી શકીએ. બાયોનો મતલબ થાય જૈવિક. તો જૈવિક વાયુ એમાંથી ઉત્પાદિત થશે અને આ જે વાયુ એમાંથી પ્રોડ્યુસ થશે એનો ઉપયોગ ફ્યુઅલ તરીકે કરી શકાશે. ફ્યુઅલ તરીકે ઇન ધ સેન્સ કે રાંધણ ગેસ તરીકેનો ઉપયોગ કરી શકાશે. તો ગામડાઓની અંદર એક તો આ જે કચરો છે એનું વ્યવસ્થાપન થઈ ગયું. એ કચરો ગમે ત્યાં મતલબ જે નાખી દેવામાં આવે, ભેગો કરી દેવામાં આવે, એનાથી માની લો કે કોઈ જીવાણુ ઉત્પાદિત થાય, એ તો એક પ્રશ્ન ત્યાંથી નીકળી ગયો. અને ઉપરાંત શું થાય કે એનાથી ગેસ બની જાય છે અને ગેસનો ઉપયોગ રાંધવા માટે કરી શકાય છે. તો રાંધણ ગેસ પણ બની જાય. તો આ પ્રકારે ગોબરધન યોજના 2018ની અંદર લોન્ચ કરવામાં આવી, જેનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાય છે. હવે અત્યારે હાલમાં જે એક પોર્ટલ શરૂ કરેલું છે, પોર્ટલનો મતલબ શું થાય, એક વેબસાઇટ તમે ગણી દો. વેબસાઇટની અંદર રજીસ્ટ્રેશન કરવામાં આવે. આવા ભારતની અંદર જેટલા પણ ગોબરધન પ્લાન્ટ શરૂ કરવામાં આવેલા હોય એનું રજીસ્ટ્રેશન સરકારની અંદર કરવામાં આવે છે, જેનાથી સરકારને એક અંદાજ આવશે કે હાલમાં દેશમાં કેટલા પ્લાન્ટ શરૂ છે અને સરકાર એની મદદથી આ યોજનાનો વ્યાપ કઈ રીતે કરવો, કઈ રીતે ન કરવો એના માટે થઈને વિચારણા કરી શકશે. તો તમે સમજો કે ગોબરધન યોજના જે એપ્રિલ 2018માં શરૂ થઈ
એમાં પ્લાન્ટ્સ જે લોકો મતલબ કે પછી બાયોગેસ માટેનો પ્લાન્ટ હોય, પછી બાયો સીએનજી માટેનો પ્લાન્ટ કોઈ શરૂ કર્યો હોય તો એના માટે થઈ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે. તો આ યોજના મને લાગે છે કે પરીક્ષાની અંદર પૂછાવી જોઈએ. ત્યાર પછી એક અન્ય બાબત એની સાથે સંકળાયેલી એ છે કે 2023-24નું બજેટ જ્યારે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું તો એમણે એવું કીધું કે આગામી સમયની અંદર આ વર્ષે બજેટમાં લખવામાં કે 500 જેટલા આવા પ્લાન્ટ્સ નવા સરકાર શરૂ કરાવડાવશે, જેને વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ કહેવામાં આવે છે. એક તો વેસ્ટ જ હતો, કચરો જ હતો, પેલો જૈવિક કચરો જ હતો, એમાંથી વેલ્થ મતલબ સંપત્તિ ઊભી કરવામાં આવશે. તો આઈ હોપ કે તમને જે મેટર છે એ એકદમ ગળે ઉતરી ગઈ હશે, સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક સરકાર અન્ય પહેલ કરે છે જેનું નામ છે અપાર અને ત્યાર પછી લખવામાં આવે છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડેન્ટિટી કાર્ડ. તો આમાંથી આપણને સવાલ બે રીતે પરીક્ષામાં આવે. એક તો અપારનું પૂરું નામ પરીક્ષામાં પૂછાય અને અપારની પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે એ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. સૌથી વધુ શક્યતા એ છે કે એનું પૂરું નામ આપણને પરીક્ષામાં પૂછાય. તો અપારનું પૂરું નામ શું થાય છે? ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. મને લાગે છે કે સરકારની અંદર સ્પેશિયલી એક વિભાગ હશે કે જે પૂરું નામ પછી ટૂંકું નામ આ પ્રકારે કંઈક ને કંઈક કર્યા કરતા હશે. તો આનું પૂરું નામ થતું હોય છે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. એકદમ સરળ ભાષાની અંદર આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો આ જે અપાર રહેલું છે વન નેશન વન સ્ટુડન્ટ આઈડેન્ટિટી કાર્ડ, સમજો સરકાર વન નેશન વન ઇલેક્શન માટે અત્યારે ચર્ચાઓ કરે છે. વન નેશન વન ઇલેક્શન દેશમાં પોસિબલ છે કે નહીં એના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક પેનલનું પણ ગઠન કર્યું છે 8 સભ્યોની. ત્યાર પછી વન નેશન વન રેશન કાર્ડનો કોન્સેપ્ટ પણ આવેલો. સરકારનું ચાલે તો વન નેશન વન પાર્ટી પણ કરી દે. તો એના ભાગરૂપે એક આવ્યું છે કે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી. અહીંયા આગળ એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થી જે કોઈ પણ જગ્યાએ ભણતો હોય, કોઈ પણ સ્કૂલમાં ભણે, કોલેજમાં ભણે છે, તો એ શું કરશે? એ સરકારની વેબસાઇટ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરાવશે. તો શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરાવશે. અને આમ તો જે તે સંસ્થા જે હોય, જે શૈક્ષણિક સંસ્થા હોય, કોલેજ હોય, સ્કૂલ હોય, એ પોતે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવડાવી દેશે. એ પોતે ગાઈડ કરશે કે તમારે કયા પોર્ટલ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે. રજિસ્ટ્રેશન જ્યારે કરાવવા માટે જાય છે ત્યારે વિદ્યાર્થીને ક્વેશ્ચન પૂછવામાં આવશે કે અત્યારે હાલમાં કયા ધોરણની અંદર છે, ત્યાર પછી કયા મીડિયમની અંદર ભણે છે, ત્યાર પછી એ જે સ્કૂલમાં ભણે છે સ્કૂલનું નામ શું રહેલું છે, મતલબ એકદમ બેઝિક ડિટેલ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવશે. અને ત્યાર પછી એ વિદ્યાર્થી માટે એક 12 ડિજિટનો એક આઈડી નંબર જનરેટ થશે. જેમ આધાર કાર્ડનો એક 12 ડિજિટનો નંબર જનરેટ થાય છે એ પ્રકારે અહીંયા આગળ એક 12 ડિજિટનો નંબર જનરેટ થશે. એનાથી ફાયદો શું થશે? એનાથી ફાયદો એ થશે કે વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ્સ હોય છે, દાખલા તરીકે લિવિંગ સર્ટિફિકેટ થઈ ગયું, વિદ્યાર્થીની માર્કશીટ થઈ ગઈ, તો એ ત્યાં આગળ સેવ થઈ જશે. તો જેમ એક ડિજી લોકર એપ્લિકેશન આવે છે અને એમાં આપણે આધાર કાર્ડનો નંબર નાખીએ અને એનાથી આપણે ડોક્યુમેન્ટ્સ બધા ત્યાં આગળ ડાઉનલોડ કરી શકાય, એ પ્રકારે વિદ્યાર્થીએ ફિઝિકલી પોતાના ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂરિયાત નથી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક તમામ જે ડોક્યુમેન્ટ્સ હોય એ ત્યાં એક જગ્યાએ સ્ટોર થયેલા તમને જોવા મળશે. સપોઝ એક જગ્યાએ વિદ્યાર્થી ભણે છે, ત્યાંથી એ બીજા રાજ્યની અંદર કદાચ વ્યા જશે અથવા બીજા શહેરની અંદર જશે, તો એમણે ત્યાં આગળ માત્ર પોતાનો 12 ડિજિટનો એક નંબર દેવાનો રહેશે, ત્યાંથી ડાઉનલોડ કરી અને ડોક્યુમેન્ટ્સ મેળવી શકાશે. તો વન નેશન વન સ્ટુડન્ટ આઈડી રહેલું છે અને આના ફાયદા તો ચોક્કસથી રહેલા છે. જેનાથી એક ફાયદો તો મુખ્ય એ છે કે સરકારને એક સાથે બધા વિદ્યાર્થીઓનો ડેટા મળશે, જેનાથી ફાયદો શું થાય કે વિદ્યાર્થીઓને ટ્રેક કરવા શૈક્ષણિક બાબતોની અંદર એકદમ ઇઝી થઈ જશે. અલગ અલગ સંસ્થાનો પાસેથી એ ડેટા મેળવે સરકાર અને ત્યાર પછી મતલબ એના આધારે સર્વે કરે, તો એની કરતાં બેટર છે કે એક જ સિસ્ટમ કે એક જ પોર્ટલની અંદર તમામ વિદ્યાર્થીઓનો ડેટા હોય તો અમુક ક્લિક્સ કરવાથી એમને રિપોર્ટ મળી જાય છે કેટલા વિદ્યાર્થીઓ નવા એનરોલ થયા, ત્યાર પછી 8મા ધોરણ પછી 9મા ધોરણની અંદર કેટલા એનરોલ થયા અને એના માધ્યમથી ખબર પડે કે ડ્રોપ આઉટ રેશિયો કેટલો રહેલો છે, કેટલા વિદ્યાર્થીઓ પછી નીકળી ગયા છે. તો વિદ્યાર્થીઓની ટ્રેકિંગ સિસ્ટમ આપણે એક પ્રકારે કહી શકીએ આને. પણ સરકારે અત્યારે સ્પષ્ટતા કરી છે, કેમ કે અહીંયા આગળ એક મામલો પ્રાઇવસી સાથે સંકળાયેલો છે કે વિદ્યાર્થીઓના ડેટા સરકાર રાખે, સરકાર જે જગ્યાએ સ્ટોર કરે ત્યાંથી લીક તો ન થઈ જાય, કેમ કે સરકાર કોઈને કોઈ એવી ટેકનિકલ કંપનીને જ આ કોન્ટ્રાક્ટ સોંપવાની હશે. તો માની લો કે કોઈક રીતે આ ડેટા લીક થઈ ગયો તો રાઇટ ટુ પ્રાઇવસી રહેલી છે અનુચ્છેદ નંબર 21 મુજબ. તો સરકાર એમ કહે છે કે દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત નથી
જો વિદ્યાર્થીની ઈચ્છા હશે, એના માતા પિતા વાલીની ઈચ્છા હશે તો જ આમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો આઈ હોપ કે આ તમને મેટર આખી સમજમાં આવી હશે. અપાર શું રહેલું છે? તો અપારનું પૂરું નામ અગેન ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી રહેલું છે અને વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરફ આ આખી મેટર જઈ રહી છે. ત્યાર પછીની મેટર આપણી પાસે એ આવે છે, સઘન મિશન ઇન્દ્રધનુષ 5.0 અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. મિશન ઇન્દ્રધનુષમાંથી છેલ્લે પીએસઆઈની પ્રિલિમ પરીક્ષાની અંદર સવાલ પૂછવામાં આવેલો હતો. તમે સમજો કે સરકાર શું કરે છે કે અલગ અલગ જીવલેણ રોગની સામે લડી શકાય, બચી શકાય એના માટે થઈને વેક્સિનેશનના કાર્યક્રમ કરે છે, રસીકરણ લઈ આવે છે. ભારતની અંદર યુનિવર્સલ વેક્સિનેશનનો કાર્યક્રમ 1978ની અંદર શરૂ કરવામાં આવેલો છે. સાર્વત્રિક રસીકરણનો મતલબ એ થાય કે કોઈ પણ વ્યક્તિ રસીથી વંચિત ન રહેવો જોઈએ. યુનિવર્સલ વેક્સિનેશન જેને આપણે કહીએ, તો 1978માં સરકારે શરૂઆત કરી. ત્યાર પછી 2017ની અંદર એક પહેલ શરૂ કરી, મિશન ઇન્દ્રધનુષ. અને મિશન ઇન્દ્રધનુષ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે અલગ અલગ 8 પ્રકારના જીવલેણ રોગની સામે લડી શકે એના માટે ગર્ભવતી મહિલા અને 2 વર્ષ સુધીના બાળકને વેક્સિન દેવાની છે. અને અત્યારે હાલમાં જે ફેઝ શરૂ કરવામાં આવ્યો છે એનો 5મો તબક્કો છે. 2017ની અંદર જે આ મિશન ઇન્દ્રધનુષ શરૂ કર્યું, ત્યાર પછી ફેઝ વાઇઝ જેને આગળ લઈ જતા હોય છે. કેમ કે એક વખત માનો કે બાળકોને કે ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપી દીધી, ત્યાર પછી નવા જે બાળકોના જન્મ થાય છે, નવી મહિલાઓ જે ગર્ભવતી બને છે, તો એના માટે બીજા તબક્કાઓ લઈ આવવા પડે. તો બીજો, ત્રીજો, ચોથો, અત્યારે હાલમાં 5મો તબક્કો શરૂ છે. પરંતુ અહીં આગળ સમજવાની બાબત એ છે કે અત્યાર સુધી મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત 2 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવાની વાત હતી. હવે આ અભિયાનની અંદર એવું કહે છે કે 2 વર્ષ નહીં, 5 વર્ષ સુધીના બાળકોને વેક્સિન દેવામાં આવશે. એવા બાળકો જે વેક્સિનેશનથી વંચિત રહી ગયા હશે, છૂટી ગયા હશે, તો એમને પણ અમે રસી આપી દઈશું. તો 2 વર્ષની જગ્યાએ 5 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવામાં આવશે. જ્યારે આ પ્રકારની ચર્ચા અત્યારે શરૂ છે મિશન ઇન્દ્રધનુષની, તો સાથે આપણે એ પણ ચર્ચા કરીએ કે ભારતીય બંધારણની અંદર કેટલાક અનુચ્છેદ રહેલા છે. જેમ કે એક અનુચ્છેદ રહેલો છે 47 નંબરનો, અને 47 નંબરની અંદર વાત કરવામાં આવેલી છે ડીપીએસપીમાં કે સરકાર પોષણ સ્તર અને સાથે જીવન ધોરણ અને જાહેર આરોગ્યની બાબતમાં કેટલીક ફરજ ધરાવે છે. સરકારની કેટલીક જવાબદારી રહેશે કે પોષણ સ્તર, જીવન ધોરણ અને જાહેર આરોગ્યની બાબતમાં સરકાર પગલાઓ લે. એ જે જાહેર આરોગ્ય છે એના ભાગરૂપે સરકાર અત્યારે વિવિધ રોગને અટકાવવા માટે, ભારતમાંથી દૂર કરવા માટે કાર્ય કરે છે. જેમ કે 2025 સુધીમાં સરકારનું ટાર્ગેટ છે કે ટીબીને દૂર કરી દેવાનો છે. ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન લોન્ચ કરેલું છે. 2030 સુધીમાં સરકારે એવું ઠાની લીધું છે કે મેલેરિયાને દૂર કરી દેવાનો છે, જેના ભાગરૂપે મેરા ભારત અભિયાન શરૂ કરવામાં આવેલું છે. 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયાને દૂર કરવાનો ટાર્ગેટ છે. અને 2023 જે અત્યારે હાલમાં શરૂ છે એમાં સરકારનો ટાર્ગેટ રહેલો હતો કે ઓરી અને અછબડા જેવા જે રોગ રહેલા છે એને દૂર કરી દેવામાં આવે. મતલબ કોઈ પણ બાળક વંચિત ન રહેવું જોઈએ વેક્સિનેશનથી કે એને આગળ જતા ઓરી કે અછબડા પ્રકારના રોગ થાય. તો સરકાર જે આ પ્રકારની પહેલ કરે છે એ એક રીતે સ્વાસ્થ્યને પ્રમોટ કરે છે અને 47 નંબરનું પાલન આપણે ગણી શકીએ. ત્યાર પછી આપણી પાસે મેટર એ આવે છે કે નેશનલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ સરકારે શરૂ કર્યો છે. પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે થઈ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી આ એક પહેલ ગણવી તો પહેલ ગણી શકીએ, પ્રોગ્રામ ગણો તો પ્રોગ્રામ ગણી શકીએ. અને નામ રહેલું છે નેશનલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ. જે જગ્યાએ શબ્દ ગ્રીન આવે છે એનો મતલબ આપણે સમજવાનું કે પર્યાવરણની સાથે સંકળાયેલું હશે તો ગ્રીન શબ્દ લખે છે, અથવા ઇકો શબ્દ લખવામાં આવતો હોય છે, ઇકો ફ્રેન્ડલી ઉપરથી. અહીંયા આગળ સરકાર એમ કહે છે કે જે કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ કંપની હોય, એ પર્યાવરણ બચાવવાની કોઈ કામગીરી જો કરતું હોય, પર્યાવરણ બચાવવાની કામગીરીના ભાગરૂપે શું હોય તો એક તો પાણી માટેનું વ્યવસ્થાપન. પાણી માટેનું વ્યવસ્થાપન એટલે કે જે ખરાબ પાણી હોય એનો નિકાલ યોગ્ય રીતે કરે કે જેથી કરીને પ્રદૂષણ ન ફેલાય. અને બીજી બાબત કે જે વરસાદી પાણી હોય એના સ્ટોર માટેની વ્યવસ્થા કરે. ત્યાર પછી કોઈ કચરાનું વ્યવસ્થાપન કરશે. તો અલગ અલગ 8 પ્રવૃત્તિ લખવામાં આવેલી છે કે કોઈ વ્યક્તિ વૃક્ષારોપણ કરાવડાવે અથવા કરે, કોઈ વ્યક્તિ પાણીનું વ્યવસ્થાપન કરે, કોઈ સતત ખેતી મતલબ કે જૈવિક ખેતી જેને પ્રાકૃતિક ખેતી આપણે કહીએ છીએ, ત્યાર પછી કચરાનું વ્યવસ્થાપન,
વાયુ પ્રદૂષણની અંદર ઘટાડો થાય અને મેંગ્રોવ સંરક્ષણ થાય, દરિયા કિનારાને સુરક્ષિત કરવા માટે થઈ અને દરિયો આગળ વધતો અટકાવવા માટે થઈ અને મેંગ્રોવનું જે વાવેતર કરવામાં આવે છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે મિષ્ટી યોજના પણ લોન્ચ કરેલી છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે કોઈ વ્યક્તિ સંકળાયેલો હોય, કોઈ સંસ્થા સંકળાયેલી હોય, કોઈ કંપની NGO સંકળાયેલું હોય તો એ સરકારને એપ્લાય કરી શકશે કે અમે આ પ્રકારની પ્રવૃત્તિ કરીએ છીએ. સરકાર તરફથી ચેક કરવામાં આવશે, સમીક્ષા કરવામાં આવશે અને જો અમને યોગ્ય લાગશે કે હા તમે બરોબર કામગીરી કરો છો, એવું ન થવું જોઈએ કે કોઈ 5 વૃક્ષ વાવી દે ત્યાર પછી એમ કહી દે કે હું વૃક્ષારોપણ કરું છું. એ પ્રકારે નહીં. જેના કારણે કંઈક અસર થાય, જેના કારણે બદલાવ આવે, જેના કારણે જાગૃતિ ફેલાય, આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ કરતા હોય તો સરકાર એને એક સર્ટિફિકેટ આપે છે અને એને કહેવાય ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ. ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ અમને આપવામાં આવે અને ત્યાર પછી એ જે વ્યક્તિ કે સંસ્થા હોય એ શું કરશે કે જે એવી કંપની હોય, જે એવા ઉદ્યોગ હોય કે જે પ્રદૂષણ ફેલાવતા હોય તો એમને સર્ટિફિકેટ વેચી શકશે. આપણને ખ્યાલ છે કે જે ઉદ્યોગ ચલાવતા હોય છે ત્યાંથી કાં તો કેમિકલવાળું પાણી નીકળતું હોય છે, કાં તો ધુમાડો નીકળતો હોય છે, કાં તો સોલિડ વેસ્ટ નીકળતો હોય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. તો સરકારે કેટલાક માપદંડ બનાવેલા હોય છે કે આનાથી વધારે પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ. માની લો કે કોઈ એક બાબત ડિસાઇડ કરવામાં આવેલી છે કે આનાથી પ્રદૂષણ ન ફેલાય અને તેમ છતાંય ઉદ્યોગમાંથી વધુ પ્રદૂષણ જો ફેલાતું હોય તો એ શું કરશે કે જે વધારાનું પ્રદૂષણ છે એના ભાગરૂપે જે તે વ્યક્તિ પાસેથી ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ ખરીદી લેશે કે હું તમને પૈસા આપી દઉં છું, તમે મને ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ આપી દો. તો આ શું ઘટના થઈ કે આખું બેલેન્સ કરવાની વાત છે કે એક એવી કંપની ઉદ્યોગ છે કે જેના કારણે પ્રદૂષણ વધારે ફેલાય છે, તો જે વધારાનું પ્રદૂષણ છે માપદંડ કરતા, તો એ પ્રદૂષણના ભાગરૂપે એણે ગ્રીન ક્રેડિટ સર્ટિફિકેટ ખરીદવાનું, પૈસા ત્યાં ચૂકવવાના અને જે તે વ્યક્તિ સંસ્થા જે પોતે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેને સર્ટિફિકેટ મળેલું છે એને પૈસા મળશે. તો એક બાજુ એ આ પ્રકારની પ્રવૃત્તિ કર્યા કરશે, એક બાજુ પ્રદૂષણ વધશે તો એ વાંધો નથી કેમ કે બેલેન્સ થઈ જવાનું છે. તો આ પ્રકારે સરકારે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે જેને કહેવાય નેશનલ ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ઇકો માર્ક યોજના સરકારે લોન્ચ કરી છે કે એવા કોઈ ઉત્પાદન હોય, એવી કોઈ વસ્તુ હોય કે જે પર્યાવરણને પ્રમાણમાં ઓછું નુકસાન કરે છે, એ બનાવવા માટે થઈ અને પર્યાવરણને નુકસાન નથી કરવામાં આવ્યું અથવા તો પ્રમાણસર ઓછું નુકસાન કરવામાં આવ્યું છે, તો આવી જે ઇકો ફ્રેન્ડલી વસ્તુ આવેલી હોય એની ઉપર ઇકો માર્ક લગાડવામાં આવશે. જેમાં અલગ અલગ ઉત્પાદન ઉપર માર્ક લગાડવામાં આવે છે. જેમ કે અહીં આગળ જે ટેબલ આપણે આપેલું છે, સોનું કે ચાંદીના ઘરેણાં ખરીદવા માટે જઈએ તો હોલમાર્ક જે આગળ લગાડવામાં આવે છે. તો જેની ઉપર આ પ્રકારના માર્ક હોય એનો મતલબ થાય કે આ વસ્તુ શુદ્ધ છે, ભેળસેળ વગરની છે અને આ એકદમ પ્રમાણિત થયેલી છે, સરકાર તરફથી આને સર્ટિફાઈ કરવામાં આવેલી છે. તમે વસ્તુ ખરીદશો તો આમાં છેતરાશો નહીં. તો હોલમાર્ક જે જગ્યાએ હોય સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે છે. એગ માર્ક એની ઉપર લગાડવામાં આવ્યું કે જે કૃષિ ઉત્પાદનની વસ્તુ રહેલી હોય છે. ત્યાર પછી ISI નો માર્ક લગાડવામાં આવતો હોય છે જે ઔદ્યોગિક ઉત્પાદન હોય છે, ઉદ્યોગની અંદર બનેલી વસ્તુ હોય છે. ત્યાર પછી FPO જે લગાડવામાં આવે છે એ એવી પ્રોડક્ટ ઉપર હોય છે કે જે ફ્રૂટમાંથી બનાવવામાં આવેલી હોય છે. ફ્રૂટનો કોઈ રસ હોય છે, કોઈ જ્યુસ હોય છે જે વેચવામાં આવતું હોય છે. તો ફ્રૂટમાંથી કોઈ વસ્તુ, કોઈ આઈસ્ક્રીમ બનાવેલો હોય છે તો એને FPO માર્ક લગાડવામાં આવે છે. ત્યાર પછી પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી હોય એવી વસ્તુને ઇકો માર્ક લગાડવામાં આવતો હોય છે. અને ઇન્ડિયા ઓર્ગેનિક એવો માર્ક એને લગાડવામાં આવે કે પ્રાકૃતિક ખેતીમાંથી આ ઉત્પાદન થયેલું છે. માનો કે કોઈ પણ પ્રકારની કૃષિ ઉત્પાદન છે અને એ એકદમ પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં આવેલી હતી. માનો કે ઘઉં ઉગાડ્યા છે અને ઘઉંની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ નથી કર્યો, તો ઘઉંનું જે પેકેટ હશે એની પર ઇન્ડિયા ઓર્ગેનિક લખેલું હશે. તો આ પ્રકારે જેમ અલગ અલગ વસ્તુની ઉપર માર્ક લગાડેલો હોય છે એમ અહીંયા આગળ સરકાર શું કહે છે કે જે વસ્તુમાં પર્યાવરણને ઓછું નુકસાન થયું છે બનાવવા માટે, તો એ વસ્તુની ઉપર એક ઇકો માર્ક અમે લગાડી દઈશું કે જેથી કરીને શું થશે કે જ્યારે કોઈ વ્યક્તિ વસ્તુ ખરીદવા માટે જાય છે, એક જ પ્રકારની બે અલગ અલગ વસ્તુ પડેલી છે, એક જ પ્રકારની છે પણ બે અલગ અલગ સંસ્થા કે કંપની બનાવેલી છે, એકમાં ઇકો માર્ક હશે તો તરત વ્યક્તિ જે મતલબ ઇકો ફ્રેન્ડલી હશે, પર્યાવરણની જાળવણી માટે વિચાર કરતા હશે, તરત એ જ વસ્તુ ખરીદશે. તો એનાથી આઈડેન્ટિફાઈ થઈ જશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ગાડી ખરીદવા માટે આપણે જઈએ તો જે ઇલેક્ટ્રિક ગાડીઓ હોય છે એમાં ઇકો માર્ક હોય છે
અને એક પેટ્રોલ ડીઝલથી ચાલતી ગાડી છે, તો જ્યારે કોઈ વ્યક્તિ ગાડી ખરીદવા માટે જાય તો એકમાં ઇકો માર્ક લગાડેલો છે, એકમાં નથી લગાડ્યો, તો પહેલો વ્યક્તિ તરત કહેશે કે હું પર્યાવરણ પ્રેમી છું, હું પેટ્રોલ ડીઝલથી ચાલતી નહીં, હું આ ઇકો માર્ક વાળી ગાડી લઈ લઈશ. ત્યાર પછી જે પેજ વપરાય છે, પેજની અંદર વૃક્ષમાંથી મતલબ એની છાલમાંથી વગેરેનો ઉપયોગ કરી અને મતલબ પેજ બનતા હોય છે. તો એવા કોઈ પેજ બન્યા હોય કે જેની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પર્યાવરણને નુકસાન ઓછું થયું હોય, તો ત્યાં ઇકો માર્ક લગાડી દેવામાં આવશે. તો આ પ્રકારે આખી મેટર રહેલી છે. અને અહીંયા આગળ આ યોજના અંતર્ગત CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રહેલું છે, એને મુખ્ય નોડલ એજન્સી બનાવવામાં આવેલી છે. કેન્દ્રીય પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ જે આખી મતલબ સંસ્થા બનાવેલી છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો CPCB ની રચના કરવામાં આવી છે વર્ષ 1974માં. અને આ જ પ્રકારે દરેક રાજ્યની અંદર એક સંસ્થા આવેલી હોય છે, જેમ કે આપણે ગુજરાતમાં GPCB આવેલી હોય, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવેલી હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જ્યારે પર્યાવરણ સંબંધી આટલી બધી ચર્ચા આપણે કરીએ છીએ, તો આ જે ઇકોમાર્ક યોજના હોય કે ત્યાર પછી ગ્રીન ક્રેડિટ કાર્ડ સર્ટિફિકેટ માટેની યોજના હોય, તો એ બેઝિકલી મિશન લાઈફ અંતર્ગત શરૂ કરવામાં આવેલી યોજના છે. મિશન લાઈફનો મતલબ થાય છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. અને નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રકારે મિશનની શરૂઆત કરાવડાવેલી છે જ્યારે ગ્લાસગોની અંદર ભેગા થયેલા હતા. 2021ની વાત છે. અને ગ્લાસગોની અંદર COP26નું જ્યારે આયોજન થયેલું હતું, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આપણે અગાઉના એપિસોડમાં પણ વાત કરેલી હતી કે એક UNFCCC કરીને એક ફ્રેમવર્ક રહેલું છે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક છે, કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે થઈને જે આખું ફ્રેમવર્ક બનાવેલું છે, એને આપણે UNFCCC કહીએ છીએ. અને એનું પાલન કરવા માટે દર વર્ષે જે ભેગા થાય સમીક્ષા માટે, તો દરેક દેશના પ્રતિનિધિઓ જે ભેગા થાય અને એમને કહેવામાં આવશે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. તો COP26નું આયોજન જ્યારે ગ્લાસગોમાં થયેલું હતું 2021માં, ત્યારે આ વિચારને વહેતો કર્યો કે આપણે એક મિશન લાઈફ ઊભું કરીએ. અને આ મિશનનો મતલબ શું થાય કે એમાં કોઈ સરકાર કોઈને પૈસા નથી દેવાનું. મિશનનો મતલબ થાય કે ટાર્ગેટ મુજબ કામ કરવામાં આવશે અને એ ટાર્ગેટને પૂરો કરવા માટે સરકાર નાની મોટી પહેલો પ્રોગ્રામ બધું લોન્ચ કરશે. તો મિશન લાઈફનો જે સમયગાળો છે 2022થી લઈને 2028 સુધીનો છે. અને 2022ની અંદર 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના જે મહાસચિવ રહેલા છે એન્ટોનિયો ગુટેરસ, એ ભારતની મુલાકાતે હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એમણે ઉજવણી કરી અને એ સમયે મિશન ગ્લોબલ લાઈફનો પ્રારંભ કરવામાં આવ્યો કે વિશ્વ કક્ષાએ મિશનને લઈ જવામાં આવશે. અને ત્યાર પછી દરેક દેશની સરકારને અપીલ કરવામાં આવશે કે તમે તમારા દેશની અંદર પર્યાવરણની જાળવણી માટે થઈને પ્રોગ્રામ શરૂ કરો. તો આ આખી મેટર રહેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ચીન તરફી મોહમ્મદ મુઇઝુ માલદીવના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ ગયા છે. ભારતનો એક રીતે પાડોશી દેશ છે. અને નકશાની અંદર આપણે જોઈએ તો દક્ષિણમાં આ બાજુ આવેલો અહીં આગળ માલદીવ છે. અને આ જે માલદીવ રહેલું છે ટાપુ દેશ છે. લગભગ 1200 જેટલા ટાપુઓ ભેગા થઈ અને એક દેશ બનાવે છે જેને કહેવાય માલદીવ. અને માલે ખાતેની રાજધાની આવેલી છે. 1192 ટાપુ છે, પણ લગભગ આપણે 1200 જેટલા ગણી શકીએ. સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જો વાત કરીએ તો અગત્યનો એ દેશ રહેલો છે માલદીવ. ભલે એકદમ નાનકડો દેશ છે કે જ્યાં આગળ લગભગ 5 થી લઈને 5.5 લાખ જેટલી જ વસ્તી છે. અમદાવાદ કરતાં ખૂબ ઓછી રહેલી છે, અમારા ભાવનગર કરતાં ઓછી રહેલી છે. તો માત્ર આટલી જ વસ્તી રહેલી છે, 5 થી 5.5 લાખની જ વસ્તી છે માલદીવની અંદર. અને ત્યાં આગળ હમણાં ચૂંટણીઓ કરવામાં આવી અને ચૂંટણીની અંદર રાષ્ટ્રપતિ બને છે જેનું નામ છે મુઇઝુ. તો મોહમ્મદ મુઇઝુ કરીને જે વ્યક્તિ રહેલો છે, જે ચીન તરફી માનવામાં આવે છે, ભારતનો કટ્ટર વિરોધી માનવામાં આવે છે, આ વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યો છે. અને માલદીવની અંદર ડેમોક્રેટિક પાર્ટીના એક વ્યક્તિ જે રાષ્ટ્રપતિ અત્યાર સુધી હતા, ભારતના સમર્થક માનવામાં આવતા, ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, તો એમની હાર થઈ છે. હવે તમે યાદ રાખો કે આ તો આપણે વાત કરી માલદીવની અંદર જે રાષ્ટ્રપતિ બદલાયા એની, અને ચીન તરફી એ માનસિકતા ધરાવે છે, ચીનને વધારે સપોર્ટ કરે છે. હવે આ જે વ્યક્તિ અત્યારે મોહમ્મદ મુઇઝુ ચૂંટાયો છે, આ વ્યક્તિએ ભારતની અગેન્સ્ટમાં એક ત્યાં આગળ મુવમેન્ટ પણ શરૂ કરેલી હતી જેનું નામ હતું ઇન્ડિયા આઉટ. ઇન્ડિયા આઉટ કરીને એક મુવમેન્ટ એમણે 2021ની અંદર શરૂ કરેલી હતી. આ મુવમેન્ટ શા માટે, એમણે મતલબ ચળવળ શા માટે શરૂ કરેલી હતી એનું કારણ હું તમને કહું.
માલદીવના કેટલાક સૈનિકો ત્યાં આગળ રહેલા છે. ભારતના કેટલાક સૈનિકો માલદીવની અંદર રહેલા છે. અને એ સૈનિકો શા માટે રહેલા છે? તો કે સૈનિકો એટલા માટે છે કે ભારતે માલદીવને કેટલાક જહાજ ગિફ્ટ કરેલા છે, કેટલાક ફાઇટર પ્લેન ગિફ્ટ કરેલા છે, કેટલીક સંરક્ષણની ટેકનોલોજી ત્યાં આગળ ગિફ્ટ કરેલી છે. તો માલદીવને જે આ બધું ગિફ્ટ કર્યું છે તો એને સંચાલન માટે, મેન્ટેનન્સ માટે ત્યાં ટેકનિકલ ટીમ પણ છે અને ત્યાં આગળ ભારતના કેટલાક જવાનો પણ રહેલા છે. તો ભારતીય સૈન્ય ત્યાં આગળ જે રહેલું છે એટલા માટે છે કે માલદીવને હેરાન પરેશાન કરવા માટે નથી, ત્યાં આગળ કોઈ સત્તા જમાવવા માટે નથી કે કબજો લઈ લેવા માટે નથી. પરંતુ ભારત ત્યાં આગળ જો સૈનિકો ન રાખે તો એનાથી શું થાય? તો કે માલદીવને મતલબ ખતરો તો રહેલો છે, ચીન તરફથી પણ રહેલો છે, અન્ય કોઈ રીતે ખતરો રહેલો હોઈ શકે, કેમ કે દરિયાની અંદર મુખ્ય પોઈન્ટ રહેલો છે. યુરોપમાંથી કે અરબના કન્ટ્રીઝમાંથી જે માલવાહક જહાજો આવશે એ બધા ત્યાંથી પસાર થઈ અને બાકીના જે એશિયાના દેશો છે ત્યાં સુધી પહોંચશે. તો ભારતીય સૈનિકો ત્યાં આગળ રહેલા તો છે. એનું એક કારણ એ પણ રહેલું છે કે માલદીવની અંદર જ્યારે જ્યારે ગૃહયુદ્ધ થાય છે, ગૃહયુદ્ધનો મતલબ થાય કે અંદરો અંદર જ્યારે ફાટા પડી ગયેલા હોય અને ત્યારે જે મતલબ સંઘર્ષની પરિસ્થિતિ થાય એને આપણે કહીએ ગૃહયુદ્ધ. જેમ કે આપણે મણિપુરની અંદર જે ચાલી રહ્યું છે એ એક પ્રકારે ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે, મતલબ રાજ્ય પૂરતી, કે એમાં એક બાજુ મૈતેઈ સમુદાય છે, એક બાજુ કુકી અને નાગા આદિવાસી સમુદાય છે. તો અંદરો અંદર જ્યારે બાખડી પડે છે તો એને આપણે ગૃહયુદ્ધની પરિસ્થિતિ કહીએ. તો માલદીવની અંદર જે આ ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે તો એને પહોંચી વળવા માટે એ લોકો ભારતની મદદ લે છે. તો ભારતીય સૈનિકોની ત્યાં આગળ ટીમ હોય છે કે જે એકદમ ઇઝીલી એ ગૃહયુદ્ધને અટકાવી દે છે. તો ભારતીય સૈનિકો ત્યાં આગળ કોઈ પણ પ્રકારની સામ્રાજ્યવાદી નીતિ નથી અપનાવતા, ત્યાં આગળ કોઈને હેરાન પરેશાન કરતા નથી. પણ તેમ છતાં આ મુઇઝનું કહેવાનું એમ છે કે ભારત અમારા જે સાર્વભૌમત્વનો સિદ્ધાંત રહેલો છે એની ઉપર ઘા કરી રહ્યું છે. માલદીવના નથી ખતરો રહેલો છે કે તો ભારતનો પ્રભાવ માલદીવની અંદર આ રીતે ન હોવો જોઈએ એમ એમનું કહેવાનું છે. તો એમણે શું કરેલું હતું કે એ પોતે માલે, જે મતલબ કેપિટલ છે માલદીવનું, ત્યાં આગળ એ અત્યાર સુધી મેયર હતું અને એમણે ભારતની વિરુદ્ધમાં આ ઇન્ડિયા આઉટનું અભિયાન ચલાવડાવેલું હતું. તો આગળ જતાં જોઈએ કે કયા પ્રકારની ઘટનાઓ બને છે. અને એક કારણ એ પણ છે ભારત માટે ચિંતાનું કારણ કે અત્યારે ચીન જે રમી રહ્યું છે એ બંદર ગેમની એક પોલિસી ઉપર કામ કરે છે. જેમ કે આગળ જે શ્રીલંકા આવેલું છે ત્યાં આગળ એક બંદર છે જેનું નામ છે હમ્બનટોટા. ચીનની અંદર એક બંદર છે હમ્બનટોટા, શ્રીલંકાની અંદર જે બંદર છે હમ્બનટોટા એ ચીને ભાડે અત્યારે રાખ્યું છે અને 99 વર્ષ માટે ભાડે રાખ્યું છે. તો ચીનની સ્ટ્રેટેજી એ છે કે ભારતને દક્ષિણમાંથી આપણે ઘેરીએ. તો શ્રીલંકાની અંદર બંદર છે હમ્બનટોટા, ત્યાં આગળ ભાડે લઈ લીધું છે. પાકિસ્તાનની અંદર એક બંદર આવેલું છે પાકિસ્તાનમાં જેનું નામ છે ગ્વાદર બંદર, તો એ પણ ચીન વાળે ભાડે રાખ્યું છે. અને અહીંયા આગળ માલદીવ જે રહેલું છે તો આ માલદીવની અંદર જો ચીન પોતે પ્રભુત્વ જમાવી દે તો ભારત માટે એક રીતે ખતરો ગણવામાં આવી શકે છે. જો કે ભારતે અહીંયા આગળ ઈરાનની અંદર એક બંદર રહેલું છે ચાબહાર, એને ભાડે રાખી લીધું છે. તો આ જે વ્યક્તિ અત્યારે માલદીવની અંદર રાષ્ટ્રપતિ બની શકે, પરીક્ષાની અંદર એનું નામ પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. રાજસ્થાનની અંદર દેશનો સૌથી પહેલો સંવિધાન પાર્ક તૈયાર કરવામાં આવેલો છે. દેશનો સૌથી પહેલો બંધારણ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે રાજસ્થાનની અંદર જયપુર ખાતે. તો જયપુર જો ફરવા જવાનું થાય તો અચૂકથી આ પાર્કની મુલાકાત લેવી જોઈએ. આ પાર્કની અંદર શું રહેલું છે તો કે બંધારણની અલગ અલગ વિગતો દેખાડવામાં આવેલી છે, કોતરવામાં આવેલી છે અને અંદાજે 9 કરોડના ખર્ચે આખો પાર્ક તૈયાર થયેલો છે. 26 નવેમ્બર જે બંધારણ દિવસ આપણે ગણીએ છીએ, 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો આ ભારતના ઇતિહાસની અંદર મહત્વપૂર્ણ તારીખ માનવામાં આવે છે 26 નવેમ્બર 1949. હમણાં જ 26 નવેમ્બર બંધારણ દિવસ પસાર થયો. તો જેને બંધારણ દિવસ કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ, જેને સાથે રાષ્ટ્રીય દૂત દિવસ પણ કહેવાય છે, ડૉક્ટર વર્ગીસ કુરિયનની જન્મ તારીખ રહેલી છે. અને વર્ગીસ કુરિયન એ વ્યક્તિ છે કે જે શ્વેત ક્રાંતિના પ્રણેતા ગણવામાં આવે છે. ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ કરવામાં આવેલો હતો 26 જાન્યુઆરી 1950ના દિવસે. અને એ સમયે ભારતીય બંધારણની અંદર 22 ભાગ હતા, 395 અનુચ્છેદ કે કલમ હતી અને 8 જેટલા પરિશિષ્ટ હતા. અત્યારે હાલમાં તો 22ની જગ્યાએ 25 ભાગ છે, પરિશિષ્ટની સંખ્યા 8ની જગ્યાએ 12 છે અને અનુચ્છેદની સંખ્યા 470થી વધારે છે. ભારતીય બંધારણ પ્રત્યે લોકોની જાગૃતિ ફેલાય લોકોમાં અને એ જ રીતે લોકો બંધારણથી અવેર થાય. બહુ ઓછા વ્યક્તિઓ હોય છે, મતલબ તૈયારી કરતા હોય તો વાત અલગ છે, અધરવાઇઝ બહુ ઓછા હોય છે કે જેને બંધારણ વિશે બેઝિક સમજી હોય.
આપણે તૈયારી કરીએ છીએ તો ખૂબ સારી સમજ છે, પણ જે તૈયારી નથી કરતા એ વ્યક્તિ જો કદાચ પાર્કની અંદર ત્યાં જતા રહે જયપુરની અંદર, તો એ આમુખને વાંચી શકે, મૂળભૂત અધિકારને વાંચી શકશે, મૂળભૂત ફરજને વાંચી શકશે. ડ્રાફ્ટિંગ કમિટીએ જે આખું બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો તો ડ્રાફ્ટિંગ કમિટીના જે મેમ્બર્સ હતા એ પણ આગળ દેખાડવામાં આવેલા છે. તો સરસ રીતે ત્યાં આગળ જે કોતરણી કામ કરી, ત્યાર પછી ત્યાં આગળ જે મતલબ સરસ ખર્ચ કર્યો છે, જેના આધારે આખો પાર્કની અંદર બંધારણ વિશેની માહિતીઓ મળે છે, તો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે. તો આ એક વિગત આપણે યાદ રાખવી જોઈએ. રાજસ્થાનમાં જયપુરમાં દેશનો સૌથી પહેલો આ પ્રકારનો પાર્ક શરૂ થયો છે. એના પછી આપણે વાત કરીએ કે કાસરકોડ સત્તાવાર રીતે વૃક્ષ, ફૂલ, પક્ષી અને પ્રાણીની ઘોષણા કરનારો ભારતનો પહેલો જિલ્લો બન્યો છે. બંધારણ તમે જ્યારે ભણતા હો ત્યારે રાષ્ટ્રીય પ્રતીક નામનો એક ટોપિક આવે છે, જેમાં ભારતની અંદર રાષ્ટ્રીય પક્ષી કયું છે, રાષ્ટ્રીય વૃક્ષ કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું રહેલું છે, આ પ્રકારે આપણે ભણતા હોઈએ છીએ. તો જેમ ભારત દેશ માટે કેટલાક નેશનલ સિમ્બોલ રહેલા હોય એ પ્રકારે રાજ્ય માટે પણ કેટલાક સ્ટેટના સિમ્બોલ હોય છે. જેમ કે ગુજરાત રાજ્ય હોય તો રાજ્ય પક્ષી કયું, રાજ્ય વૃક્ષ કયું. પરંતુ અત્યાર સુધીમાં આપણે એવું નહોતું સાંભળ્યું કે કોઈ જિલ્લાની અંદર આ પ્રકારના પ્રતીક હોઈ શકે. જેમ કે ભાવનગર જિલ્લો હોય કે અમદાવાદ જિલ્લો હોય કે તમે સુરત જિલ્લો લઈ લો કે XYZ જિલ્લો લઈ લો, તો એવું નથી હોતું કે ભાવનગરનું જિલ્લાનું પક્ષી કયું, ભાવનગર જિલ્લા વૃક્ષ કયું, ભાવનગર જિલ્લા પ્રાણી કયું, આ પ્રકાર આપણે નથી સાંભળતા. પણ અહીંયા આગળ કેરળની અંદર પહેલો એવો જિલ્લો બને છે કાસરકોડ, કે જેમણે એવું ડિક્લેર કર્યું હોય કે અમારે જિલ્લાનું તો વૃક્ષ હશે, જિલ્લાનું ફૂલ હશે વગેરે વગેરે. એ કયા કયા અમે ડિક્લેર કર્યા એ આપણે યાદ નથી રાખવાના, એ પરીક્ષાની અંદર ન પૂછાય. આપણને જિલ્લાનું નામ ચોક્કસથી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો કેરળનું કહેવાનું એમ છે, મતલબ જિલ્લાનું જે સત્તા મંડળ છે એમનું કહેવાનું એમ છે કે અમારા જિલ્લામાં રહેલી વૈવિધ્યતા જે રહેલી છે, ડાયવર્સિટીઝ જે રહેલી છે, એને પ્રમોટ કરવા માટે થઈ અને આ પ્રકારની પહેલ કરી છે. તો એમાં કશું ખોટું નથી, પોતાના જિલ્લાની અંદર એ પ્રમોટ કરી શકે, બહુ સારી બાબત છે. અને એમણે ત્યાંની કેરળની કેબિનેટની મંજૂરી લઈ લીધી અને ત્યાર પછી ડિક્લેર કર્યું છે. તો નામ આપણે જિલ્લાનું યાદ રાખી લઈશું, કાસરકોડ. અને અહીંયા આગળ તમને નકશામાં જે દેખાડ્યું છે કેરળ રાજ્યનો નકશો રહેલો છે. તો સાથે જ્યારે આ રાષ્ટ્રીય પ્રતીકની વગેરે વાત નીકળી છે તો આપણે વાત જ કરી દઈએ કે ભારતની અંદર રાષ્ટ્રીય પક્ષી રહેલું છે મોર, અને ગુજરાતની અંદર ગ્રેટર ફ્લેમિંગો છે રાજ્ય પક્ષી. પ્રાણીની આપણે વાત કરીએ તો ભારતની અંદર વાઘ રહેલું છે, અને ગુજરાતની અંદર ઓબ્વિયસ છે એશિયાટિક સિંહ રહેલું છે. ફૂલની અંદર વાત કરીએ તો કમળ છે, અહીંયા આગળ ગલગોટો છે, અને વડ છે એ ભારત માટે રાષ્ટ્ર વૃક્ષ છે, અને ગુજરાતની અંદર રાજ્ય વૃક્ષ રહેલો છે આંબુ. તો ક્લાસ 3ની પરીક્ષાની અંદર આ પ્રકારના સવાલો આપણને પૂછાઈ શકે. ત્યાર પછી ખૂબ લાંબા સમયથી જે ચર્ચામાં મુદ્દો હતો એ રહેલો છે કે એક ટનલની અંદર 41 જેટલા મજૂર ફસાયેલા હતા, અને એ ટનલનું નામ રહેલું છે સિલક્યારા ટનલ. અને એમાંથી એકદમ સહી સલામત રીતે રેસ્ક્યુ ઓપરેશન કરી અને તમામ 41 જેટલા મજૂરને બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આખી મેટર આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો અહીંયા આગળ નકશાની અંદર કદાચ તમને એક્ઝેક્ટ નહીં દેખાતું હોય, પરંતુ અહીંયા આગળ જે દેખાડવામાં આવ્યું છે એ ટનલ જે બનવા જઈ રહી છે એ દેખાડવામાં આવેલી છે. આ જે ટનલનું નામ રહેલું છે સિલક્યારા ટનલ, એ ઉત્તરાખંડની અંદર ઉત્તરકાશી વિસ્તારની અંદર આવેલી છે. તો ઉત્તરાખંડ રાજ્ય ઉત્તરકાશી વિસ્તારની અંદર આ ટનલ બનવા જઈ રહી છે. સંપૂર્ણ બની નથી ગઈ, એનો થોડો ભાગ અત્યારે બની ગયો છે. અને ચારધામ પ્રોજેક્ટના ભાગરૂપે ભારત સરકારનો રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર આ ટનલ બનાવી રહ્યો છે. તો ચારધામ પ્રોજેક્ટના ભાગરૂપે 4531 મીટર લાંબી આ ટનલ બની રહી છે, અને એના માટેનો ખર્ચ થવાનો છે 853 કરોડ. સાથે એક એન્જિનિયરિંગ કંપની રહેલી છે નવયુગ એન્જિનિયરિંગ કંપની, એમને આ ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. ટનલની કામગીરી થોડી થયેલી હતી, અને ત્યાં મજૂરો જે કામ કરતા હતા 12 નવેમ્બરનો દિવસ હતો, અને એ દિવસે વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ ઘટના ઘટી કે ટનલનો એ ભાગ જે બની ગયેલો હતો એ નીચે પડે છે, અને એ લોકો ત્યાં આગળ ફસાઈ જાય છે. તો 17 દિવસ માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા, અલગ અલગ પ્રકારની એજન્સીઓ કામે લાગી. એ સ્ટેટ માટેની હોય, કેન્દ્ર માટેની હોય, એ જ રીતે મતલબ સૈન્ય હોય, ત્યાર પછી વિદેશમાંથી કેટલાક એક્સપર્ટ્સ વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા. તો આ ટનલની અંદર જે ફસાયેલા હતા એમને હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરવામાં આવ્યું. સામાન્ય રીતે ડ્રિલિંગ ઉપરથી કરવામાં આવતું હોય છે, પરંતુ આડું જ્યારે ડ્રિલિંગ કરવામાં આવશે ટનલની અંદર, મતલબ જે ત્યાં આગળ ઉપરથી જે ભાગ પડ્યો એ વચ્ચે જે અડચણ હતો એના કારણે જે અંદરથી નીકળી શકતા નહોતા. તો આખી ઘટના શું બનેલી હતી એ હું તમને સમજાવું. માની લ્યો કે આ એક ટનલ રહેલી છે, અહીંયા આગળ સિલક્યારાનો વિસ્તાર શરૂ થાય છે,
તો એનાથી નજીકના ભાગની અંદર અહીંયા આગળ જ્યારે મજૂરો હતા ત્યારે આ ભાગ ત્યાં આગળ પડી જાય છે, એટલે 41 જેટલા મજૂરો અહીંયા આગળ ફસાઈ ગયા. તો આજે મતલબ ઉપરથી જે ભાગ નીચે પડ્યો એના કારણે અહીંથી ડ્રિલિંગ કરવામાં આવ્યું, પાઇપલાઇન અંદર નાખવામાં આવી અને એના માધ્યમથી અમને બહાર કાઢવામાં આવ્યા. તો આ આખી જે સમગ્ર ઘટના થઈ તો એમાં આપણે NDRF એનો પણ મહત્વપૂર્ણ ફાળો રહેલો હતો. તો પરીક્ષાની દ્રષ્ટિએ આપણને જે પૂછાય એમાં એક NDRF વિશે સવાલ પૂછાઈ શકે, સાથે આપણને કઈ ટનલ હતી એનું નામ પૂછાઈ શકે, કયા રાજ્યમાં ઘટના બની એ પણ આપણને પૂછાઈ શકે. તો અહીં આગળ સમજી લઈએ કે NDRF નું પૂરું નામ શું થાય છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. આ એનું પૂરું નામ થાય છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. 2005 ની અંદર એક કાયદો બનાવવામાં આવેલો અને એ કાયદા અંતર્ગત આ ફોર્સની રચના કરવામાં આવી 2006 થી. સાથે 2005 ની અંદર જે કાનૂન બનાવ્યો એ અંતર્ગત એક ઓથોરિટી પણ બનાવવામાં આવે છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન હોદ્દાની રૂએ, અને જેમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હોય એ પ્રકારે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પણ આવેલી હોય છે, રાજ્યની અંદર મુખ્યમંત્રીના અધ્યક્ષ હોય છે. તો NDRF હોય, દેશની અંદર કુદરતી કૃત્રિમ આપત્તિ આવે છે એની સમીક્ષા કરવા માટે કેમ આ પ્રકારની સમસ્યા ઘટાડી શકાય, શું વ્યવસ્થા કરી શકાય, તો એના માટે એ મિટિંગ્સ યોજતું હોય છે. જે 41 જેટલા મજૂરો સહી સલામત રીતે બહાર નીકળ્યા એમને 1 લાખ રૂપિયાનું વળતર પણ આપવાની ઘોષણા અત્યારે કરવામાં આવેલી છે. તો એક સારી બાબત છે, સારા સમાચાર પણ ગણી શકીએ કે એક પણ મજૂરને ખાસ નુકસાન થયેલું નથી. ચલો ત્યાર પછીની મેટર તરફ આપણે આગળ વધીએ. તો આપણી પાસે જે મેટર આવે છે એ નોબેલ પ્રાઇઝ 2023ના વિજેતા નરગિસ મહમદીને મધર ટેરેસા મેમોરિયલ પુરસ્કાર ઘોષિત કરવામાં આવેલો છે. તો નોબેલ પીસ પ્રાઇઝ જે વ્યક્તિને મળેલો છે નરગિસ મહમદી, તો એ વ્યક્તિને ભારતની એક NGO છે, મુંબઈની અંદર એક NGO કામ કરે છે અને એનું નામ રહેલું છે હાર્મની. તો એ જે હાર્મની ફાઉન્ડેશન છે એમના સંસ્થાપક તરફથી આ ઘોષણા કરી દેવામાં આવેલી છે કે અમે આ વર્ષે જે પુરસ્કાર રહેલો છે મધર ટેરેસાના નામ ઉપરથી અમે જે આપીએ છીએ એ અમે આપવાના છીએ નરગિસ મહમદીને. તમે સમજો કે આ જે હાર્મની ફાઉન્ડેશન મુંબઈ ખાતે જે આવેલું છે, જે મુખ્યત્વે 2005 થી આ પ્રકારનો પુરસ્કાર આપે છે, મધર ટેરેસાના નામે આપે છે, અને એ એવા વ્યક્તિ કે સંસ્થાને આપે છે કે જેમણે વિશ્વની અંદર શાંતિ ફેલાઈ અથવા તો જેમણે અધિકાર પ્રત્યે જાગૃતિ ફેલાય એના માટે કામગીરી કરેલી હોય તો આ વ્યક્તિ કે સંસ્થાની પસંદગી થાય છે. 2023નો જે નોબેલ પુરસ્કાર છે એ આ વ્યક્તિને ઘોષિત કરવામાં આવ્યો છે નરગિસ મહમદીને. આને લઈને વહેલા કે મોડા પરીક્ષાની અંદર સવાલ તો પૂછાવો જોઈએ. બસ ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે પોતે ખૂબ સરસ રીતે કામ કરે છે, લડત ચલાવે છે, સંઘર્ષ કરે છે, જેમ કે મલાલા યુસુફઝઈ જે પાકિસ્તાનના મૂળ રીતે રહેલા હતા અને અત્યાર સુધીના સૌથી યંગેસ્ટ વ્યક્તિ છે, 17 વર્ષની ઉંમરે એમણે નોબેલ પુરસ્કાર જીતેલો હતો. પાકિસ્તાનની અંદર તાલિબાન પ્રભાવિત વિસ્તારની અંદર મહિલાઓના શિક્ષણ માટે જેમણે જાગૃતિ ફેલાવી, જેમણે શરૂઆત કરી અને આગળ વધ્યા, જેમને માથાના ભાગે ગોળી પણ વાગી, એમની પર એટેક કરવામાં આવેલો હતો. લંડન ખાતે એમણે સારવાર લીધેલી અને એ સદભાગ્યવશ બચી ગયા. તો એ વ્યક્તિને નોબેલ પીસ પ્રાઇઝ મળેલો. ત્યાર પછી ભારતના જે વ્યક્તિને પીસ પ્રાઇઝ મળેલો છે કૈલાસ સત્યાર્થી, બચપન બચાવો નામની NGO ચલાવે છે અને જે બાળકોને કામે રાખ્યા હોય, જે બાળકોને ગુલામ બનાવ્યો હોય, જે બાળકોનું શોષણ કરવામાં આવતું હોય એ બાળકોને ત્યાંથી છોડાવડાવે, ત્યાર પછી એ એમને પુનર્વસવાટ માટેની વ્યવસ્થાઓ કરે છે. તો બાલ શ્રમથી બાલાશ્રમ આ પ્રકારની પહેલ એમણે શરૂ કરેલી છે. કૈલાસ સત્યાર્થી એક વખત ઇન્ટરવ્યુમાં કીધેલું કે મારું કોઈ પણ હાડકું એવું નહીં હોય જે બ્રેક નહીં થયું હોય, કેમ કે એ જે જગ્યાએ મતલબ છોડાવવા માટે જતા તો એમની પર એટેક પણ ભયંકર રીતે થયેલા. તો આ પ્રકારના વ્યક્તિઓ ઉપર મને પર્સનલી ખૂબ માન હોય છે કે જે અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવતા હોય છે અને એમાંના એક વ્યક્તિ રહેલા છે નરગિસ મહમદી. આ વ્યક્તિ ઈરાનને બિલોંગ કરે છે. ઈરાનની અંદર મહિલાઓના અધિકાર પ્રત્યે એમણે ઝુંબેશ ચલાવી, સરકારની વિરુદ્ધમાં આંદોલન શરૂ કર્યા. એમના જે હસબન્ડ રહેલા છે એમણે પણ એમને ખૂબ સપોર્ટ કર્યો. એ પણ મતલબ માનવ અધિકાર માટે લડત ચલાવતા એક ચળવળકારી છે. એમની ઈરાન સરકારે ધરપકડ કરેલી. આ વ્યક્તિ જેમને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવે છે અને નોબેલનો પુરસ્કાર એ વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે. તો જે વ્યક્તિને દુનિયાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે આ વ્યક્તિ અત્યારે હાલમાં જેલમાં છે. ઈરાનની સરકારે એમને જેલની સજા સંભળાવેલી છે
અને ઘણા વર્ષોની મતલબ 16 વર્ષો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 16 વર્ષની જેલની સજા એમને સંભળાવેલી છે. સરકારની વિરુદ્ધમાં કાવતરું કરવા બદલના એમની પર આરોપ રહેલા છે. રાજદ્રોહનો જે કેસ આપણે ગણી શકીએ તો આ પ્રકારના કેસ એની પર રજીસ્ટર્ડ છે. 156 કોરડા મારવાની સજા પણ એમને સંભળાવેલી છે. જોકે એ પ્રૂફ નથી મળતા કે એમને માર્યા છે કે નથી માર્યા, પરંતુ હા, સજાની અંદર કીધેલું છે કે 156 કોરડા મારવામાં આવશે અને લગભગ 16 વર્ષની એમને જેલની સજા સંભળાવેલી છે. તો આ જે વ્યક્તિ છે એમને ભારતની એક NGO છે અને એમણે મધર ટેરેસા પુરસ્કાર આપવા માટેની ઘોષણા કરેલી છે. તો મને એવું લાગે છે કે આમાંથી સવાલ પરીક્ષાની અંદર પૂછાવો જોઈએ. આ વ્યક્તિનું નામ અથવા તો દેશનું નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. નોબેલ માટેની જે પીસ પ્રાઇઝ આપવા માટેની જે કમિટી હોય છે એમણે ઈરાનની સરકારને અપીલ કરી છે કે તમે આ વ્યક્તિને છોડી દો, પરંતુ સરકાર એવું કહે છે કે આ વ્યક્તિ સરકારની વિરુદ્ધમાં જે કાવતરા કર્યા છે, સરકારની વિરુદ્ધમાં જે ઝુંબેશ ચલાવી છે, તો અમે છોડશું નહીં. તો આ આપણે જે ભણ્યા દોસ્તો એ કરંટ અફેર્સની વિવિધ પ્રકારની મેટર્સ આપણે ભણ્યા. અપેક્ષા રાખું કે તમને ગળે ઉતરી હશે, સમજમાં આવી હશે અને આગામી સમયની અંદર ફરી એક વખત આ પ્રકારની મેટર સાથે ભેગા થશું. કોમેન્ટ કરીને મને તમે જણાવી શકશો કે કેમ રહ્યો લેક્ચર, અને વધુ આ પ્રકારની મેટર સાથે ફરી ભેગા થઈએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.